થોડા દિવસો અગાઉ વડિયાના ખેડૂતને રસ્તા બાબતે દવા પીવા મજબૂર કરનાર બાલા સુજિત્રા અને ભાવેશ સુજિત્રા બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ થયા હાજર। આ બંને શખ્સો વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી। આ બાબતે વડિયાના પીઆઈ ઇન્ચાર્જ પી.ડી. ગોહિલે શું કહ્યું, જુઓ આ અહેવાલ। વડિયા તાલુકાના વડિયા સુરતપુરા ગામે રહેતા મનસુખભાઈ સોજિત્રા કે જેમની પોતાની વાડી બરવાડા પાવર રોડ પર 4 વીઘા આવેલી છે, જે પોતાની વાડી પર જવા માટે છેલ્લા 20 વર્ષથી રસ્તાનો ઉપયોગ કરતા હતા। આ જ રસ્તો બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને તેમના દીકરા ભાવેશ બાલાભાઈ સોજિત્રા દ્વારા એને બંધ કરવામાં આવે છે છેલ્લા 2 મહિનાથી। આ બાબતે એમને જે ફરિયાદી મનસુખભાઈ સોજિત્રા છે તો એમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી જો એ રસ્તો વાપરે તો। આ બાબતનું ખોટું લાગી જતા મનસુખભાઈ દ્વારા પોતાની બીજી ઢુંડિયા પીપળિયા રોડ પર વાડી આવેલી છે ત્યાં જઈને ઝેરી દવા પી, જેના કારણે તેમનું મૃત્યુ થયેલું હતું, જેની વડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં બંને આરોપી બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને તેમના દીકરા ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રાને અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।